આવે છે અવાજ? કેમ એવું? નામ રાખો. હા, હવે બરાબર. હમ. એટલે હે ને ચાલુ કરી દેવાનું એટલે હેલો ફ્રેન્ડ્સ, તમારું મોડેલ પરિવારમાં સ્વાગત છે. આજે આપણે અહીંયા ઓનલાઈન ક્લાસમાં લેંગ્વેજ ફંક્શન વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 12 ની અંદર આપણે પ્રથમ એ વસ્તુ જાણવી જોઈએ કે લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય. એ જનરલી લેંગ્વેજ ફંક્શન ઘણા બધા માર્ક્સના પૂછાતા હોય છે અને એને જાણવા માટે મતલબ એને શીખવા માટે આપણે અહીંયા લેંગ્વેજ ફંક્શન ઉપર વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ કે લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય. વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન? તો મેં અહીંયા બોર્ડ પર લખેલું છે તમારા માટે કે વોટ ઇઝ લેંગ્વેજ. પહેલા તો સમજવાનું છે કે લેંગ્વેજ કોને કહેવાય. તમે જાણો છો કે આપણે રોજબરોજની દુનિયામાં આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ ભાષા શા માટે વપરાય છે, શાના કારણે વપરાય છે, શા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે ઇંગ્લિશની અંદર પણ લેંગ્વેજ ફંક્શન અને ફંક્શન એટલે ભાષાને જો સમજવી હોય તો ભાષા શું છે એ જાણવું જરૂરી છે. એટલે આપણે પહેલા એની જો વ્યાખ્યા લઈએ, મતલબ ડેફિનેશન જે પ્રમાણે છે, લેંગ્વેજ ઇઝ અ ટૂલ ઓફ કમ્યુનિકેશન. અહીંયા કમ્યુનિકેશનનું મતલબ શું થાય છે? વાતચીત. ભાષા શું છે? અહીંયા વાતચીતનું એક માધ્યમ છે. આપણે બધા જાણીએ છીએ વિચ એક્સપ્રેસ અવર મૂડ, ટેમ્પર, થોટ્સ એન્ડ આઈડિયાઝ. કે જે આપણું શું રજૂ કરે છે કે મૂડ, એક્સપ્રેસ અવર મૂડ, ટેમ્પર, થોટ્સ, આઈડિયાઝ, કે જે આપણા ઇમોશન્સ, લાગણીઓ, બરાબર, ઉર્મિઓ, વિચારો, આ બધી આપણે ભાષા દ્વારા વ્યક્ત કરી શકીએ. કે તમે જુઓ કે કોઈ બાળક હોય એ પોતાનું રડે જે પ્રમાણે ભાષાનો ઉપયોગ કરે છે, એક ખાસ પ્રકારની ભાષા. એવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પણ આપણે લેંગ્વેજ ફંક્શન વિશે ભણતા હોઈએ તો ભાષા શું છે એ જાણવું જરૂરી છે. તો ભાષાના માટે આપણે જનરલી કે જુઓ, દાખલા કે હું મારું ઇમોશન, મારી લાગણ, હું એમ કહું હાઉ આર યુ, અમે ભાષા એક્સપ્રેસ કરી, બરાબર, અહીંયા ઇન્ક્વાયરી કરી. હવે હું એમ કહું કે હાઉ હેપી યુ આર, આ પણ એક ભાષા જ છે, આ એક્સપ્રેશન છે. એટલે ભાષા ટૂંકમાં જુદા જુદા મિજાજ, થોટ્સ ને આઈડિયાઝ આપણા રજૂ કરતા હોય. એટલે ભાષા વગર આપણે કોઈ પણ કમ્યુનિકેશન, બરાબર, ભાષાની વગર આપણે વાતચીત કરી શકતા નહીં. કે જે આપણી મૂળભૂત શૈલીમાં રજૂ, વિચ એક્સપ્રેસ અવર મૂડ, આઈડિયાઝ, અવર ટેમ્પર, એની અધર્સ. એટલે અહીંયા આપણે તમે ભાષા વિશે જાણી લીધું કે ભાષા એ દરેક માટે ઉપયોગી છે. નાઉ વી ગો ટુ ધ હવે વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન. હવે લેંગ્વેજ ફંક્શન શું કહેવાય? જનરલી ફંક્શનનો મતલબ થાય અહીંયા શું કરવું? કામ અથવા કાર્ય. લેંગ્વેજ ફંક્શન મીન્સ, મેં અહીંયા લખેલું છે બોર્ડ પર, વોટ લેંગ્વેજ એક્સપ્રેસ ઇન ધ સેન્ટેન્સ ઓર ઇન ધ પેરેગ્રાફ. મતલબ ભાષા એ વાક્યમાં અથવા પેરેગ્રાફમાં કઈ બાબત રજૂ કરે છે. ખાસ કરીને એ જોવાનું છે કે લેંગ્વેજ ફંક્શન, માન લો કે આપણે એને લેંગ્વેજ ફંક્શનને આપણે એક ઉદાહરણ તમને આપું. લેટ મી ગીવ વન એક્ઝામ્પલ. હું એમ કહું કે મોહન કિડનેપ સીતા. મોહન કિડનેપ સીતા. હવે આખું સેન્ટેન્સ તમે જોઈ શકો છો કે અહીંયા મોહન કિડનેપ સીતા, કે આખું સેન્ટેન્સ
ભૂતકાળમાં બતાવે. શું બતાવે છે? પાસ્ટની રચના છે, પણ શું રજૂ કરે છે? વિચ એક્સપ્રેસ વિચ એક્સપ્રેસ પાસ્ટ ઇવેન્ટ. શું એક્સપ્રેસ કરે છે? પાસ્ટ ઇવેન્ટ. એવી રીતે ભાષા અહીંયા શું કે ભાષા કઈ બાબત એટલે કઈ બાબતને રજૂ કરે છે, એ પેરેગ્રાફની અંદર શું કહેવા માંગે છે, ભાષાનું કાર્ય શું છે, આપણે ભણવાનું છે. એટલે હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે કે લેંગ્વેજ કોને કહેવાય, વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન. એટલે જુદા જુદા લેંગ્વેજ ફંક્શન આપણે ધોરણ 12માં આપણે આજે ભણીશું. તો સૌપ્રથમ આપણે જાણી લેવાનું છે કે લેંગ્વેજ ફંક્શન ટેક્સ્ટબુકના આપણે સાયન્સના સિલેબસ પ્રમાણે એક માર્ક્સના ઘણા બધા ફંક્શન પૂછાતા હોય છે, અને એ ફંક્શનને આપણે ધ્યાનમાં રાખી અને ઘણું બધું શીખવાનું છે. અને જો કોઈ પણ ટોપિકમાં તમને આમાં સમજ ના પડે તો તમે મને મેસેજ પણ કરી શકો. હવે આગળ આપણે જોઈએ કે પહેલા ફંક્શનની વાત કરીએ. તો ફંક્શનની અંદર પ્રથમ આપણે ધોરણ 11માં શીખેલા છે, એવી જ રીતે અહીંયા પહેલા ફંક્શનની વાત કરીશું આપણે, લેંગ્વેજ ફંક્શન 1. લેંગ્વેજ ફંક્શન 1. હવે લેંગ્વેજ ફંક્શન 1 માં આપણે રિવિઝનમાં ખબર છે તમને કે આપણે પહેલું ફંક્શન આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. શું આવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે જનરલી આ બોર્ડની એક્ઝામમાં અથવા આપણા સિલેબસ પ્રમાણે 1 માર્ક્સનું પૂછાતું હોય છે. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન, હવે પહેલા સમજી લઈએ કે આ કન્ડિશન મતલબ શું બતાવે છે? શરત, કોઈ શરત દર્શાવતું હોય. દાખલા કે જો આમાં કીવર્ડ્સમાં આપણે લઈશું, પહેલા એક્સપ્રેસિંગ કન્ડિશનની અંદર કીવર્ડ્સમાં આપણે શું લઈશું? કીવર્ડ્સ એટલે કયા કયા શબ્દોનો આમાં ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઇફ છે, બરાબર. ઇફ પહેલા આપણે વાત કરીશું, શાની વાત કરીશું? ઇફની. એક્સપ્રેસિંગ કન્ડિશનની અંદર આપણે શાની વાત કરીશું? આપણે ઇફની. ઇફ, હવે ઇફનો સામાન્ય અર્થ આપણે જો જોવા જઈએ તો શું થાય? જો. શું થાય? જો. માનો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ. દાખલા કે જો અહીંયા મેં શરૂઆતમાં ઇફ યુ પ્લે વેલ, ઇફ યુ પ્લે વેલ, અહીંયા યુ વિલ win the match. If you play well, you will win the match. હવે જનરલી તમે જોઈ શકો છો આનું બંધારણ, એક વસ્તુ યાદ રાખવાની કે જો ઇફ શરૂઆતમાં આવે, જો ઇફ શરૂઆતમાં આવે તો વચ્ચેના સેન્ટેન્સમાં શું મૂકવાનું છે? કોમા. ફરીવાર બોલું છું, જો ઇફ શરૂઆતમાં આવે તો વચ્ચેના સેન્ટેન્સમાં શું મૂકવાનું છે? વચ્ચે પહેલા સેન્ટેન્સ પછી કોમા મૂકવાનું છે. યુ વિલ વિન ધ મેચ. હવે અહીંયા એક નિયમ જાણી લો ખાસ, કે આખું સેન્ટેન્સ તમે ગુજરાતીમાં કન્વર્ટ કરો, વેન યુ કન્વર્ટ ઇન્ટુ ગુજરાતી, ઇફ યુ પ્લે વેલ, તમે જોઈ શકો છો કે આ પ્રેઝન્ટ છે. પહેલું સેન્ટેન્સ શું બતાવે છે? પ્રેઝન્ટ. કેવી રીતે ખબર પડે પ્રેઝન્ટ છે? તો આમાં એક્શન વર્બ જે છે એ મુખ્ય છે, બરાબર. સેકન્ડ છે, જુઓ, યુ વિલ વિન ધ મેચ, અને આ શું છે? ફ્યુચર. શું છે? ફ્યુચર. એટલે યાદ રાખો કે જો પ્રથમ સેન્ટેન્સ જો ઇફ શરૂઆતમાં હોય, બરાબર, ઇફ શરૂઆતમાં હોય, પ્રથમ સેન્ટેન્સ શામાં આવે? પ્રેઝન્ટમાં, અને વચ્ચે કોમા આવે, ને બીજો સેન્ટેન્સ શું આવે? ફ્યુચરની અંદર. એટલે આપણે લઈ શકીએ ઇફ યુ પ્લે વેલ યુ વિલ વિન ધ મેચ. અહીંયા શું બતાવે છે? કન્ડિશન કેવી રીતે બની? જરા ધ્યાન. જો તમે સારું રમશો તો ચોક્કસ જીતી જશો. અહીંયા ઇફ નો મતલબ શું થાય? જો તમે સારું રમશો તો અવશ્ય એટલે ચોક્કસ જીતશો. હવે મેં રચના તમને બતાવી દીધી એ પ્રમાણે કે પહેલું સેન્ટેન્સ જો ઇફ શરૂઆતમાં આવે તો પહેલું સેન્ટેન્સ પ્રેઝન્ટ હોય ને બીજું સેન્ટેન્સ ફ્યુચર હોય. હવે આને રીતે આપણે યાદ રાખીએ કે આ રીતે કેવી રીતે યાદ રાખી રચના, વાક્ય રચનાની શું થશે? ફર્સ્ટ સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ, then plus if plus future tense. આ રીતે પ્રથમ વાક્ય બનવું જોઈએ. આ એક પ્રથમ રચના, બરાબર. પણ યાદ રાખો કે એવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. ઇફ સી ઇન્વાઇટ્સ મી, આપણે બીજું એક્ઝામ્પલ લઈએ અહીંયા, એક્ઝામ્પલ 2. ઇફ સી invites me, if she invites me, બરાબર.
જો તે મને આમંત્રણ આપશે. આઈ વિલ અટેન્ડ હર પાર્ટી. હર પાર્ટી. જો તેણીની મને આમંત્રણ આપશે તો હું એની પાર્ટી ચોક્કસ અટેન્ડ એની પાર્ટીમાં ચોક્કસ જઈશ. હવે અહીંયા જોઈ શકો છો કે તમે શરૂઆતમાં પણ ઇફ છે, મેં વાક્ય રચના પણ તમને બતાવી. સૌથી મહત્વની કે આ સેન્ટેન્સ ફ્રેમ કરતા તમને આવડવું જોઈએ. ઇફ સી ઇન્વાઇટ્સ મી, જો તે મને આમંત્રણ આપશે, આઈ વિલ અટેન્ડ હર પાર્ટી. તો કન્ડિશન અહીંયા બતાવે છે કે શું કન્ડિશન છે કે જે તું મને મતલબ તેણીની મને આમંત્રણ આપશે, એક કન્ડિશન, બરાબર. તેનું રિઝલ્ટ શું બતાવે છે, પરિણામ છે આઈ વિલ અટેન્ડ હર પાર્ટી, તો એની પાર્ટીમાં હું જઈશ. હવે અહીંયા આ પ્રમાણે પણ તમે જોઈ શકો પહેલી રચના મેં તમને બતાવી કે શરૂઆતમાં જો ઇફ આવે, ઇફ નું મતલબ અહીંયા છે જો, કન્ડિશન, બરાબર. કન્ડિશન માટે ઇફ નો સૌથી મહત્વનો ઉપયોગ. જો હા, જો તમે સારું રમશો તો તમે જીતી જશો. આ સેન્ટેન્સમાં તમે કીધું ઇફ નું ઇફ શું બતાવે છે, કન્ડિશન. હવે રચના પણ એ જ પ્રમાણે છે કે શરૂઆતમાં ઇફ આવે તો પહેલો પ્રેઝન્ટ અને બાકી બીજો સેન્ટેન્સ તો આમાં આવશે ફ્યુચરની અંદર. હવે આમાં આપણે આગળ જઈએ કે જનરલી ઇફ એવું જરૂરી નથી કે આગળ જ આવવું જોઈએ. એવી બીજી રચના પણ છે કે અહીંયા બીજી રચના પ્રમાણે જોઈએ કે જો ઇફ વચ્ચે આવે તો સેન્ટેન્સની વાક્ય રચના કેવી બને. તો વાક્ય રચના આપણે જોઈએ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ઇફ શું બતાવે છે, પોઝિટિવિટી, એટલે પોઝિટિવ કન્ડિશન. વાક્ય રચના બીજી પ્રમાણે જોઈએ કે જો, બરાબર, ઇફ વાક્યની વચ્ચે આવે તો શરૂઆતમાં શું આવું છે, ફ્યુચર ટેન્સ. શરૂઆતમાં શું આવું છે, ફ્યુચર ટેન્સ પ્લસ ઇફ પ્લસ, બરાબર, એટલે આ પ્રમાણે ને સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ આ રીતે. જો દાખલા કે એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ આમાં જોઈએ આપણે ખાસ કરીને. એમ કહું સી વિલ પાસ ધ ટેસ્ટ, તે પરીક્ષા અથવા કસોટી પાસ કરશે. ઇફ સી વર્ક્સ હાર્ડ. જો આ રીતે વાક્ય રચના બની. વાક્ય રચના ખાસ જોવાની છે આમાં, સેન્ટેન્સ કેવી રીતે ફ્રેમ થવું જોઈએ. એટલે અહીંયા જુઓ મેં શું લખ્યું છે, ફ્યુચર ટેન્સ. પ્રથમ સેન્ટેન્સ જો છે, ફર્સ્ટ સેન્ટેન્સ જો ફ્યુચરમાં હોય તો ઇફ વચ્ચે મૂકવાનું અને પછી ત્યાં બંને સેન્ટેન્સને જોડાય, ત્યાં કોમા મૂકવાની જરૂર નથી. સી વર્ક્સ હાર્ડ, તો અહીંયા જો આ પ્રેઝન્ટ છે, બરાબર. એટલે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો પ્રથમ સેન્ટેન્સ ફ્યુચર હોય તો પછીનો સેન્ટેન્સ પ્રેઝન્ટમાં જ હોવું જોઈએ. આની એક રચના છે. એટલે આ એક એક્ઝામ્પલ સેકન્ડ લઈએ આપણે આ પ્રમાણે. I will play well. I will play well if he gives me chance in the team. જો તે મને ટીમમાં ચાન્સ આપશે, બરાબર, અહીંયા શું થાય, તો હું સારું રમીશ. ફરીવાર એ જ રચના છે કે જો પ્રથમ સેન્ટેન્સ ફ્યુચરમાં હોય તો બીજો સેન્ટેન્સ સામું મતલબ પ્રેઝન્ટમાં આવજે. હવે ઇફ થી વાક્ય જોડાય તો વચ્ચે કોમા મૂકવાની જરૂર નથી. એક આ રચના. હવે બંને સેન્ટેન્સ જો અમે બંને વાક્ય રચના, પહેલી વાક્ય રચના કઈ છે, જો પહેલો પ્રેઝન્ટ હોય વચ્ચે ઇફ હોય તો પછીનો, બરાબર, પહેલો ઇફ પછી પ્રેઝન્ટ ટેન્સ પછી ફ્યુચર ટેન્સ, એ રચના બતાવી. બીજી રચના શું છે કે પહેલો ફ્યુચર ટેન્સ, બરાબર, પછી પ્લસ વચ્ચે ઇફ થી વાક્ય જોડો તો કોમા મૂકવાની જરૂર નથી, પછી પ્રેઝન્ટ ટેન્સ. એ રીતે ઘણા બધા ઉદાહરણ આપેલા છે. હવે આમાં કેટલીક વાર નેગેટિવ પણ સેન્ટેન્સ યુઝ થાય છે. દાખલા તરીકે આપણે એમ કહું કે એક્ઝામ્પલ 3 જોઈએ આપણે. If she does not
વર્ક હાર્ડ, જો તેણીની મહેનત નહીં કરે, બરાબર. તો અહીંયા વચ્ચે ઇફ મૂકવાની જરૂર નથી, કારણ કે શરૂઆતમાં ઇફ છે સેન્ટેન્સ. કન્ડિશન શું છે અહીંયા? ઇફ સી ડઝ નોટ વર્ક હાર્ડ, સી વોન્ટ અથવા વિલ નોટ, સી વોન્ટ પાસ ધ એક્ઝામ, તો તે પરીક્ષા પાસ કરશે નહીં. સિમ્પલ. મેં પહેલા પણ બતાવ્યું કે આ રીતે પણ વાક્ય આવી શકે. જો અહીંયા યાદ રાખવાનું કે જો અહીંયા ડઝન્ટ આવે તો પાછા હવે ચોક્કસ વિલ નોટ અથવા વિલ નોટ નું શોર્ટ ફોર્મ શું વપરાય? વોન્ટ. કે ઇફ સી ડઝન્ટ વર્ક હાર્ડ, જો તેણીની મહેનત નહીં કરે, સી વોન્ટ પાસ, એટલે કન્ડિશન આવી અહીંયા. આ એક કન્ડિશન ક્લોઝ છે, એટલે કન્ડિશન શીખવાનું છે, બરાબર. એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ની આપણે આ પ્રથમ કઈ કન્ડિશન શીખી આપણે યાદ રાખવાનું. આ ફંક્શન નું ચોક્કસ યાદ નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. શું નામ છે આ ફંક્શન નું? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. આમ જનરલી બે કન્ડિશન બતાવે છે, બરાબર. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ એટલે પ્રેઝન્ટમાં કન્ડિશન બતાવે. એટલે યાદ રાખવાનું કે પ્રથમ સેન્ટેન્સ જો પ્રેઝન્ટમાં હોય તો બીજું વાક્ય હંમેશા ફ્યુચરમાં હોવું જોઈએ. જો શરૂઆતમાં ઇફ આવે તો. બીજી રચના શું બતાવી મેં તમને કે જો પ્રથમ સેન્ટેન્સ ઇફ સી વોન્ટ લવ મી, જો તેણીની મને પ્રેમ નહીં કરે, બરાબર, નહીં કરશે. અહીંયા આ પ્રમાણે, સોરી એક મિસ્ટેક થાય છે. ઇફ સી વોન્ટ લવ મી, આઈ વોન્ટ, સોરી, આઈ do not love her. આ રીતે બંને રીતે શીખ્યા આપણે. she won't love me if I do not love her, કે જો તેણી મને પ્રેમ નહીં કરે તો હું પણ તેમને પ્રેમ નહીં કરું. એટલે અહીંયા આ એક વાક્ય રચના, આ બીજી વાક્ય રચના, બરાબર, આ પ્રમાણે. એટલે આ ફંક્શન નું નામ શું છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. એમાં આપણે માત્ર ને માત્ર શું શીખ્યા આજે? ઇફ જ. એટલે આગળ આપણે શીખીએ તે પેલા યાદ રાખો કન્ડિશન એવી ઘણી બધી છે, તમે રજૂ કરી શકો. ઇફ વિરાટ કોહલી પ્લેઝ વેલ, કેવી રીતે રજૂ કરે? ઇફ વિરાટ કોહલી પ્લેઝ વેલ, ઇન્ડિયા વિલ વિન ધ મેચ. જો વિરાટ કોહલી સારું રમશે, કન્ડિશન શું છે? સારું રમવાનું, તો ઇન્ડિયા મેચ જીતી જશે. આ રીતે આવી રીતે પણ ઇન્ડિયા વિલ વિન ધ મેચ ઇફ વિરાટ પ્લેઝ વેલ. જો ઇન્ડિયા મેચ જીતી જશે, પણ ક્યારે? કન્ડિશન શું છે કે જો વિરાટ સારું રમશે તો. ત્રીજી રીતે પણ થાય, ઇફ વિરાટ ડઝન્ટ પ્લે વેલ, બરાબર, જો વિરાટ સારું નહીં રમે, ઇન્ડિયા ડઝ નોટ વિન ધ મેચ. એટલે ત્રણે ત્રણ સેન્ટેન્સમાં જો ઇફ નો મેં કેવી રીતે ઉપયોગ કરેલો છે. એક ખાસ યાદ રાખવાની રચના કે જો પહેલા ઇફ આવે તો પછીનો સેન્ટેન્સ પ્રેઝન્ટ હોય, વચ્ચે કોમા આવે ને પછી ફ્યુચર. એવી જ રીતે બીજી રચનામાં યાદ રાખવાનું કે જો પ્રથમ સેન્ટેન્સ ફ્યુચર હોય તો બીજો વચ્ચે ઇફ આવે, ઇફથી વાક્ય જોડાય અને પછીનો સેન્ટેન્સ શું આવવું જોઈએ? પ્રેઝન્ટ. એટલે આ વાક્ય રચના ખાસ યાદ રાખવાની. એટલે હવે આ તો ઇફ વાળી કન્ડિશન. એ તો ઘણા બધા તમે સેન્ટેન્સ એક્સપ્રેસ કરી શકો. ઇફ અહીંયા શું બતાવે છે? પોઝિટિવ કન્ડિશન. હવે જનરલી આપણે અહીંયા એની અંદર હજુ આપણે આ જ ફંક્શનની વાત છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. હવે બીજું આપણે લઈએ એમાં અનલેસ. શું આવશે? અનલેસ. અનલેસ માં પણ સેમ. અનલેસ નું મતલબ થાય ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ. અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ. એટલે શરૂઆતમાં આનું વાક્ય રચના યાદ રાખો કે સેન્ટેન્સ પેટર્ન અનલેસ પણ શું બતાવે છે? ગુજરાતીમાં કહીએ આપણે જો નહીં તો. એટલે અહીંયા અનલેસ expresses negative condition. અનલેસ શું બતાવે છે? નેગેટિવ કન્ડિશન. એટલે નેગેટિવ કન્ડિશન દાખલા કે અનલેસ નું મતલબ જો નહીં તો થાય, બરાબર. એક અને વાક્ય રીતના પ્રમાણે જોઈએ આમાં પણ સેમ. જો શરૂઆતમાં ઇફ આવે તો સિમ્પલ પ્રેઝન્ટ,
સિમ્પલ પ્રેઝન્ટ પ્લસ પછી શું આવે છે કોમા પ્લસ સિમ્પલ ફ્યુચર. શું આવવું જોઈએ? સિમ્પલ ફ્યુચર. એટલે આ રીતે જુઓ વાક્ય રચના પ્રમાણે જો આ રીતે સેન્ટેન્સ બનવું છે. શરૂઆતમાં સોરી અહીંયા મિસ્ટેક, અનલેસ 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 આવવું જોઈએ. શરૂઆતમાં અનલેસ હોય, પછી સિમ્પલ પ્રેઝન્ટ, પછી સિમ્પલ ફ્યુચર. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ 1, મેં કહું અનલેસ યુ પ્લે વેલ. હવે આ સેન્ટેન્સ વચ્ચે કોમા આવી ગયો આમાં વાક્ય રચના પ્રમાણે અનલેસ યુ પ્લે વેલ. અહીંયા પ્રેઝન્ટ છે એટલે શું યાદ રાખવાનું? મુખ્ય ક્રિયાપદ, પછીના કોમા આવવું જોઈએ અને સિમ્પલ ફ્યુચર. યુ will, unless you play well, you won't win the match. Win the match. જો તમે સારું નહીં રમો તો મેચ નહીં જીતો. બરાબર. અહીંયા અનલેસ મેં પહેલા જ કીધું, એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો અનલેસ નો ઉપયોગ શરૂઆતમાં થાય તો ઇફ કે વચ્ચે એના પછી નોટ મૂકવાનું નથી. કારણ કે શું છે અહીંયા unless is equal to if not. unless you play well you won't win the match. અથવા અહીંયા બીજી રીતે પણ બોલી શકીએ unless you play well you will lose the match. બરાબર. જો તમે સારું નહીં રમો તો મેચ હારી જશો. એ રીતે ઉદાહરણ બીજું લઈએ આપણે. unless you submit the form. meet the form. જ્યાં સુધી તમે ફોર્મ સબમિટ નહીં કરો, બરાબર, you will not અથવા you won't get the admission. તમને એડમિશન મળશે નહીં. એટલે you won't get the, maybe unless you submit the form you will not get the admission. maybe કશું બી બીજું you will not get the loan. તમે લોન પણ નહીં મળે જો તમે ફોર્મ સબમિટ નહીં કરો તો. અથવા બેંકનું ફોર્મ પણ હોઈ શકે અથવા સ્કૂલનું ફોર્મ પણ. અહીંયા unless you submit the form you will not get the loan. એ તમે જો ફોર્મ સમયસર સબમિટ નહીં કરો તો તમને લોન મળશે નહીં. આ કન્ડિશન છે. બેંકની કન્ડિશન શું છે અહીંયા કે તમે ફોર્મ સમયસર સબમિટ કરો ત્યાર પછી જ તમને લોન મળશે, તો લોન નહીં મળે. ફોર્મ નહીં સબમિટ કરો તો લોન નહીં મળે. એટલે આ એક વાક્ય રચના છે. શરૂઆતમાં શું આવવું જોઈએ? અનલેસ, પછીનો સિમ્પલ પ્રેઝન્ટ, પછી સિમ્પલ ફ્યુચર. એટલે આ એક ખાસ. આપણે બીજા ઘણા બધા ઉદાહરણ. અનલેસ યુ ઇન્વાઇટ મી, જો તમે મને આમંત્રણ નહીં આપો, બરાબર, આઈ વોન્ટ ઇન્વાઇટ યુ, હું તમને આમંત્રણ આપીશ નહીં. અનલેસ યુ, unless she drives well, જો તેરી સારી ડ્રાઇવિંગ નહીં કરે, she will invite the accident, તો એ કોને આમંત્રણ આપશે? એક્સિડન્ટ. unless you love me I won't love you. એ રીતે આ જ એક્ઝામ્પલ છે ફરી વાર. એટલે unless નું મતલબ અહીંયા શું થાય? if not. મેં પહેલા પણ કીધું કે જો unless નો ઉપયોગ વાક્યમાં થાય એના પછીના સેન્ટેન્સમાં if not નો ઉપયોગ થવો જોઈએ નહીં. હા, અહીંયા તમારે કન્ડિશન નેગેટિવ બતાવવાની છે. હવે આગળ જઈએ. આ એક વાક્ય રચના થઈ. પણ જો અનલેસ વચ્ચે આવે તો કેવી રીતે વાક્ય રચના બનશે એ ખાસ જોવાનું છે. માનો કે એ વાક્ય રચના આ પ્રમાણે રહેશે. શરૂઆતમાં શું આવવું જોઈએ? સિમ્પલ ફ્યુચર, પછી આવશે ઇફ આવશે, ને પછી શું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ, હા, અનલેસ મૂકવાનું છે. અનલેસ, પછી સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ ફ્યુચર પહેલા આવવું જોઈએ, પછી અનલેસ આવવું જોઈએ, બરાબર, અને સિમ્પલ પ્રેઝન્ટ આવવું જોઈએ. એટલે અહીંયા ખાસ કરીને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ એને કે જુઓ, માનો કે હું એમ કહું કે she won't pass the test.
unless C works hard. જો તે મહેનત નહીં કરે, બસ સી વોન્ટ પાસ તે ટેસ્ટ પાસ નહીં થાય જ્યાં સુધી તે મહેનત નહીં કરે. શું નહીં કરે? મહેનત નહીં કરે. એટલે જ્યાં સુધી તે મહેનત નહીં કરે, બરાબર, તે ટેસ્ટ પાસ થશે નહીં. હવે આ વાક્ય રચનામાં ખાસ યાદ રાખવાની, પહેલા જો અહીંયા સિમ્પલ ફ્યુચર છે, વિલ નોટ નું શોર્ટ ફોર્મ શું છે? વોન્ટ. સી વોન્ટ પાસ ધ ટેસ્ટ અનલેસ, એટલે જો નહીં, બરાબર, નહીં તો. સી વોન્ટ વર્ક્સ હાર્ડ, જો તે મહેનત નહીં કરે, બરાબર, તો પરીક્ષા પાસ થશે નહીં. આ એક રચના છે. એટલે એક્ઝામ્પલ પ્રમાણે તમારે વાક્ય ક્રિએટ કરવાનું. આપણે ખબર છે કે આઈડેન્ટિફાય ધ ફંક્શન એ આપણા એમસીક્યુ માં પૂછાતા હોય છે ને એના આધારે તમારે આને ઓળખવાનું છે, બરાબર, એ ખાસ કરીને ખાસ. હવે એક્ઝામ્પલ આમાં બીજું પણ જોઈએ આપણે. સી વિલ, હા, સી વિલ નોટ અથવા વોન્ટ, સી વિલ નોટ ગેટ ધ good marks. She will not get the good marks unless she works hard અથવા she will perform well. She performs well. Performs well. જો તે સારું પરફોર્મ નહીં કરે તો તેને સારા માર્ક્સ મળશે નહીં. આ એક રચના આ પ્રમાણે થવી જોઈએ કે જો વચ્ચે અનલેસ હોય તો વાક્ય રચના કેવી રીતે બનવી જોઈએ એ ખાસ યાદ રાખવાનું. મેં પહેલા પણ કહ્યું કે ઇફ અનલેસ નો ઉપયોગ કરો તો અનલેસ વાળા સેન્ટેન્સ ની અંદર ઇફ નોટ નો ઉપયોગ કરવાનો નથી, પછીના સેન્ટેન્સમાં તમે કરી શકો. હવે અનલેસ એટલે માનો કે આજે આપણે અહીંયા અનલેસ શીખ્યા, છેલ્લું બીજા 3 પણ છે કે જે તમે હવે માનો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ ની વાત થઈ. હવે બીજા 3 પણ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. ઓર, અધરવાઇઝ અને ઓર એલ્સ. આ ખાસ આ 3 નું મતલબ પણ શું થાય? નહીં તો. અને આ પણ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. એટલે આ 3 યાદ રાખો, આ 3 શબ્દો વચ્ચે મુકાય, વાક્યની વચ્ચે. એક એક્ઝામ્પલ જોઈ લે આમાં. પ્લે વેલ, સારું રમો. ઓર અધરવાઇઝ અથવા ઓર એલ્સ નું મતલબ નહીં તો. સારું રમો, યુ નહીં તો યુ વિલ લોસ ધ મેચ. કન્ડિશન આવી ગઈ. શું કન્ડિશન છે અહીંયા? સારું રમવાની. એટલે કે આ એક એક્ઝામ્પલ યાદ રાખો. હવે આમાં યાદ રાખવાનું છે કે વાક્ય રચના જો શરૂઆતમાં ક્રિયાપદથી જ થવી જોઈએ, એક્શન વર્બ, અને પછીનો સેન્ટેન્સ જે છે એ ફ્યુચરમાં જ આવવું જોઈએ. હવે આ કનેક્ટર તરીકે શાનો ઉપયોગ કરવાનો છે? ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ. બરાબર. હું એમ કહું રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ. રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ. એવી રીતે આપણે કીધું ડોન્ટ સ્પીક ઇન માય ક્લાસ, અધરવાઇઝ આઈ વિલ કોલ યોર, અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ. એટલે આ 3 નું મતલબ પણ શું બતાવે છે? કન્ડિશન. એટલે આપણે શું શીખ્યા અહીંયા? ઇફ પણ કન્ડિશન બતાવે, અધરવાઇઝ પણ, ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ, ને છેલ્લું શું આવ્યા? ઓર એલ્સ. બસ ફર્ક એટલું છે કે આમાં તમારે ઉપયોગ એનો જુદો જુદો છે. એટલે આ પ્રમાણે છે. હવે આના પછીના અહીંયાથી જ અધૂરો વિડીયો આપણે શરૂ કરીશું. ઓકે, હેવ અ નાઇસ ડે.